નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેન 2.0 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં જળ સંપત્તિ વિભાગના કુલ 730.29 લાખના ખર્ચે કુલ 82 કામો કરવામાં આવેલ છે, જેનો સરકારી ખર્ચ 391.61 લાખ રૂપિયા થાય છે તથા ગ્રામ વિકાસ એજન્સીના કુલ 1637 કામો, વન વિભાગના કુલ 51 કામો, વોટર શેડ વિભાગના કુલ 4 કામો, અન્ય વિભાગના કુલ 11 કામો, નગરપાલિકાના કુલ 22 કામો, જળ સંપત્તિ વિભાગના કુલ 167 કામો, પાણી પુરવઠા વિભાગના 146 કામ, આમ કુલ મળીને રૂપિયા 2330.33 લાખના 2038 કામો વિભાગીય રીતે પૂર્ણ થયેલા છે। આમ કુલ રૂપિયા 3060.62 લાખના 2120 કામ જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા મંજૂર કરાયા હતા। આ બેઠકમાં વિવિધ વિભાગના નોડલ અને લાયઝન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડગામ તાલુકાના પીલુચા પુલના પિલ્લર નીચે 2 વર્ષ પહેલા બનાવેલા પથ્થરની દિવાલ મુક્તેશ્વર ડેમમાંથી માત્ર 1500 ક્યુસેક પાણી છોડતા તૂટી ગઈ છે, જેને લઈને એજન્સી અને અધિકારીઓએ હલકી કામગીરી કરી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા અને એજન્સી પાસેથી રૂપિયાની રિકવરી કરવા માંગ કરી હતી। આ અંગે વિજયસિંહે જણાવ્યું હતું કે આ પથ્થરથી દિવાલનું કામ હલકી ગુણવત્તાવાળું કરાયું છે અને પથ્થરોને ખાલી ફેન્સિંગ જાળીમાં જ ફિટ કર્યા હતા અને તે પણ ઊંડા કરવાની જગ્યાએ ઉપર જ ફિટ કર્યા હતા। થરાદ તાલુકાના જમણા ગામમાં ભાદરવા સુદ બીજના દિવસે આશાપુરા માતાજીના મંદિરે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના ભૂદેવો અને શાસ્ત્રીશ્રીઓએ મંત્રોચ્ચાર સાથે પવિત્ર હવન સંપન્ન કરાવ્યો। આ ધાર્મિક વિધિ કુદરતી આફતોથી ગામ અને વિસ્તારના રક્ષણ માટે કરવામાં આવી। હવામાનમાં થતા ફેરફારો અને સંભવિત કુદરતી પ્રકોપોને ધ્યાનમાં રાખીને ભક્તજનોએ વિશેષ પ્રાર્થના કરી લોકોની તંદુરસ્તી માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી। બનાસકાંઠામાં રેશન કાર્ડની વ્યાપક ચકાસણી, આર્થિક રીતે સક્ષમ 6327 પરિવારનો કાર્ડ નોન NFSA કેટેગરીમાં ફેરવાયા હતા। બનાસકાંઠા જિલ્લાના આર્થિક રીતે સક્ષમ પરિવારોના રેશન કાર્ડની વ્યાપક ચકાસણી હાથ ધરવામાં આવી છે। વ્યાપક ચકાસણીમાં કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2025માં શંકાસ્પદ NFSA રેશન કાર્ડ ધારકોને ઓનલાઈન ડેટા પૂરો પાડવામાં આવ્યો અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાએ વિગતવાર તપાસ કરવામાં આવી। CBDT ડેટા મુજબ રૂપિયા 6 લાખથી વધુનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનારા અને રૂપિયા 25 લાખથી વધુનું GST ટર્નઓવર ધરાવતા પરિવારોની ઓળખ કરવામાં આવી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। ઉમરી નજીક રેલવે નાળામાં વરસાદી પાણી ભરાયું। ઉમરી 6 કલાક પહેલા જ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી પાટણ સ્ટેટ હાઈવે ઉપર આવેલા ઉમરીથી મુડેઠા વચ્ચેના રેલવે નાળામાં છેલ્લા 10 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે, જેના કારણે શાળાના બાળકો સહિત આમ જનતાને ઢીચણસમાં પાણીથી જીવનના જોખમે પસાર થવું પડે છે। ત્યારે રેલવે વિભાગ દ્વારા આ પાણીનો સત્વરે નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। પાલનપુર ડીસા હાઈવે પર અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે ગાડી ફસાઈ જતા રાજસ્થાનનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો। પાલનપુર ડીસા હાઈવે પર રેલવે ઓવરબ્રિજની બાજુમાં વાહનોની અવરજવર માટે અંડરપાસ બનાવવામાં આવેલું છે। છેલ્લા કેટલાક દિવસથી વરસાદી પાણીના લીધે અંડરપાસમાં પાણી ભરાયું છે, જેથી અંડરપાસમાંથી વાહનો પસાર કરવા જોખમી બન્યા છે। અંડરપાસમાં જ્યારે વરસાદી પાણી ભરાય છે ત્યારે સ્થાનિક રહીશો અંડરપાસમાંથી પસાર થતા નથી, પરંતુ અજાણ્યા વાહન ચાલકો અહીં ફસાઈ જાય છે। ધાનેરાના નેનાવા 3 રસ્તા પાસે એક કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય પવનને કારણે વીજળીનો વાયર તૂટી પડતા 2 પશુઓનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે।
આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ચિંતા ફેલાવી છે અને ગુજરાત વીજળી બોર્ડની જાળવણીની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ જીઈબીની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. ધરોઈ સંત સરોવર ડેમમાંથી પાણી છોડાયું. સાબરમતી રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. શહેરના 19 વિસ્તાર હાઈ એલર્ટ. આજે અરવલ્લી સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 2 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે પોર્ટ પર 3 LC સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પીએમ નરેન્દ્ર મોદી હાસલપુર સ્થિત મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર મારુતિ વિટારાને લોન્ચ કરશે. આ ઉપરાંત બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યાની આસપાસ અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની આ પહેલી ઇલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ કાર સિંગલ ચાર્જમાં 500 કિલોમીટર ચાલશે. ઓટોમોબાઈલ હબ બનતા તરફ આ ગુજરાતનું સૌથી મોટું પગલું છે. મોદી હાલ બહુચરાજી પહોંચી ગયા છે.